છે, પછી એ 1412 કિલોમીટરમાં રમેશ વિસ્તરેલો છે. હલો હા બોલો બેટા. મિસ હા તમારે જે બોલો. પેલો પટ કરાવો છો આઈ એમ લોસ્ટ હા નામ છે એનું હેને. યસ આઈ એમ લોસ્ટ એ આપણા યુનિટ નું નામ છે, એમાં અલગ અલગ એક્ટિવિટી છે. એમાં આપણે પાંચમી એક્ટિવિટી જે છે એ કમ્પ્લીટ કરી અને હવે આજે છઠ્ઠી કરવાના છીએ બરાબર. તો હું તમને પાંચમી મિસ તમારો અવાજ બહુ ક્વેશ્ચન આન્સર્સ કપાય કરાવો છે. છો ને. કેમ મારો અવાજ કપાય છે? મને તો વ્યવસ્થિત આવે છે બધાનો અવાજ. હા મિસ તમારો તમારે અવાજ ક્વેશ્ચન ધીમો આન્સર આવે છે. આ ક્યારનો તમારો પંચવાણી અવાજ કપાઈને આવે છે ને એટલે. હવે એક કામ કરો, એવું બધા કઈ ન હોય હો પોતપોતાના ક્યારનું માઈક માઈક ઓફ ઓન જ કરી છે દો. રવા દો. બસ બસ હવે બધા બરોબર આપીશ. પોતપોતાના માઈક ઓફ કરી દો એટલે જે છે મારો અવાજ સંભળાશે. હવે આપણે જે છે એ એક્ટિવિટી કમ્પ્લીટ કરી હતી કે સિંહ ક્યારે જોવા મળે, એની આજુબાજુ કોઈ નદીઓ આવેલી છે, કયા મંદિરો છે, પછી એની વેબસાઇટ કઈ છે. એના આધારે આપણે 4 પ્રશ્નોના જવાબ અને ખાલી જગ્યા પૂરી હતી. પછી આપણે અહીંયા આપણને નકશો આપેલો હતો ગીર નેશનલ પાર્ક નો, તો એના વિશે જાણ્યું હતું. હવે આજે જે છે એક્ટિવિટી 6 જે આપણો પાઠ છે એના વિશે જાણવાનું છે. મેં કીધું તું કે આ જે પાઠ છે એમાં મજા આવે એવો પાઠ છે, કોમેડી થાય સ્ટોરી એવો છે પાઠ છે. હા સ્ટોરી છે. હવે એક લક્ષ્મી નામની છોકરી જે છે, તો એ લક્ષ્મી નામની છોકરી એ એકદમ ગામડાની હોય છે, તો એની જે લેંગ્વેજ છે, એની જે બોલી છે એ કેવી છે એ આપણને અહિયાં જોવા મળે છે. હવે એક ફેઝાન નામનો ફોટોગ્રાફર છે, વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર. એ પોતે વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર એટલે શું કે જે જંગલી પ્રાણીઓ છે એના ફોટો ને એવું બધું જે હોય તો એને વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર કહેવાય. હવે ફેઝાન નામનો એક માણસ છે એ પોતે વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર છે અને એક દિવસ એ ગીરના જંગલની અંદર ફોટોગ્રાફી કરવા આવે છે ને ભૂલો પડી જાય છે. ત્યારે લક્ષ્મી નામની જે છોકરી છે, હવે લક્ષ્મી જે છે કોણ છે? તો એ મેં તમને કીધું કે ગીર જંગલ છે એની આજુબાજુ જે છે બધા ઝૂંપડા કરીને રહેતા લોકો વસે છે. તો આ લક્ષ્મી જે છે એ પણ એમાંની એક છે અને એને ફેઝાન જે છે એ મળે છે તો એને રસ્તો બતાવવા કે છે કે ફેઝાન હવે વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર છે, આટલું બધું ભણેલો છે, તો એની જે બોલી છે અને લક્ષ્મીની બોલી છે બંને વચ્ચે કેટલો તફાવત છે અને કેવી કોમેડી થાય છે. પહેલેથી તો સમજાવુંસ બેટા, હજી તો વાત કરું છું, હજી તો મેં સ્ટોરી શરૂ નથી કરી. હવે અહીંયા જે છે એક્ટિવિટી 6 આપેલી છે, જુઓ એક્ટિવિટી 6 જે છે એ આપણો પાઠ છે રીડ ધ ડાયલોગ. હવે અહીંયા આપણને ડાયલોગ એટલે બે વ્યક્તિ વચ્ચે વાતચીત થાય છે. કોણ? ફેઝાન અને લક્ષ્મી. હવે અહીંયા આપણને પાઠનું નામ આપ્યું છે ફ્રોમ કેડી ટુ રોડ વાયા લક્ષ્મી. હવે કેડી એટલે શું કે જે કાચો રસ્તો હોય, જે ગામડામાં જોવા મળે, જંગલમાં જોવા મળે, જ્યાં જે છે એ સારો એવો પાક્કો રસ્તો જે છે એ ના બનાવવામાં આવેલો હોય, પગપાળા ચાલીને બધા લોકો જતા હોય તો એને કાચો રસ્તો કહેવાય અને એને ગુજરાતીમાં કેડી કહેવાય. તો એ કેડી ટુ રોડ એટલે મતલબ કે ફેઝાન છે કેવી રીતે કેડીમાંથી રોડ ઉપર મતલબ એને જ્યાં જગ્યાએ જવાનું છે એ ત્યાં જાય છે. વાયા લક્ષ્મી મતલબ કે લક્ષ્મીની મદદથી, એટલે લક્ષ્મી નામની જે છોકરી છે એને રસ્તો બતાવ્યો અને પછી એ રીતે ફેઝાન જે છે એ પોતાને જ્યાં જવું હતું ત્યાં પહોંચે છે. હવે એવું આપણું પાઠનું નામ છે. હવે જોઈએ કેવો પાઠ છે. હવે અહીંયા આપણને આપ્યું છે ફેઝાન ઇઝ અ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર. હજુ ખાસ ધ્યાન આપજો બધા. પાઠ આપણો શરૂ થઈ ગયો કે ફેઝાન છે એ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર છે. વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર એટલે શું? તો કે જે ફોટોગ્રાફર પ્રાણીઓના ને બધા ફોટા પાડતા હોય. મારો અવાજ નથી આવતો કોઈને?
વ્યવસ્થિત? આવે છે. થોડોક મિસ તમે છેલ્લા બોલો ને તો એવો અવાજ આવે છે. બરોબર આવે. ઓકે, વેઇટ કરો. હું જે છે એ સેટિંગ કરી નાખું. તો મારો અવાજ હવે ક્લિયર આવે છે બોઈસ? હા હવે ક્લિયર આવે ઓકે છે. ક્લિયર આવે. ઓકે. તો ફૈઝાન નામનો વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર હતો. મતલબ કે જે પ્રાણીઓના ફોટોગ્રાફી કરે, જે પ્રાણીઓના ફોટો પાડે ને એને વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર કહેવાય. જે એકલા નદીના, નેચરના, કુદરતી બધી સંપત્તિ છે એના ફોટો પાડે, પછી પ્રાણીઓના ફોટો પાડે તો એને વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર કહેવાય. તો અહીંયા ફૈઝાન નામનો એક માણસ છે, તો એ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર છે. એન્ડ હી ઇઝ ફ્રોમ તામિલનાડુ, અને એ તામિલનાડુનો હતો. લાસ્ટ વીક હી વેન્ટ ટુ ગીર ફોરેસ્ટ, અને ગયા અઠવાડિયે છે એ ગીર ફોરેસ્ટમાં આવ્યો હતો. કોણ? ફૈઝાન. બરાબર. શા માટે આવ્યો હતો? તો કે ફોટોગ્રાફી કરવા માટે. ફૈઝાન નામનો એક વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર હતો, અને એ તામિલનાડુનો હતો. અને ગયા અઠવાડિયે એ ગીર જંગલની અંદર ફોટોગ્રાફી કરવા માટે આવ્યો હતો. ધેર હી લોસ્ટ હિઝ વે, અને ત્યાં એ પોતાનો રસ્તો જે છે એ ભૂલી ગયો. હી લોસ્ટ હિઝ વે મતલબ ત્યાં એ પોતાનો રસ્તો જે છે એ ભૂલી જાય છે. હી આસ્ક લક્ષ્મી ગર્લ ફ્રોમ ગીર ટુ હેલ્પ હિમ, અને ત્યાં એ પોતાનો રસ્તો ભૂલી જાય છે. ત્યાં લક્ષ્મી નામની એક છોકરી ગીરના જંગલમાં એને મળે છે, અને એણે એને લક્ષ્મીને રસ્તો બતાવવા માટે કહ્યું. શું થયું આખું ફરીવાર કહું છું, તમે ધ્યાન આપજો કે ફૈઝાન નામનો એક વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર હતો, જે પ્રાણીઓના ફોટો પાડતો હતો. તો એ તમિલનાડુનો હતો, અને ગયા અઠવાડિયે છે એ ફોટોગ્રાફી કરવા માટે ગીર જંગલમાં આવ્યો હતો. પણ ત્યાં એ પોતાનો રસ્તો ભૂલી જાય છે, મતલબ એ પોતે કંઈક ખોવાઈ જાય છે જંગલમાં. અને ત્યાં એને લક્ષ્મી મળે છે. જે લક્ષ્મી જે છે એ ગીરના જંગલમાં, તે મતલબ મેં કીધું એમ કે ત્યાં ઝૂંપડા કરીને રહી એવી જે છે જાતિના લોકોમાં વસતી હતી. એટલે લક્ષ્મી પણ ત્યાં રહેતી હતી. એટલે એ લક્ષ્મીને પોતે શું કે છે, મદદ કરવા માટે કે છે, રસ્તો શોધવા માટે. લક્ષ્મી ઇઝ ઇન સ્ટાન્ડર્ડ 7, અને લક્ષ્મી કેટલા ધોરણમાં ભણતી હતી? 7. 7, એટલે 7મા ધોરણમાં લક્ષ્મી જે છે ભણતી હતી. શી વોઝ નોટ એબલ ટુ સ્પીક ઇંગ્લિશ પ્રોપરલી, અને એને અંગ્રેજી સરખી રીતે બોલતા આવડતું નહોતું. કોને? લક્ષ્મીને. હવે આ ફૈઝાન નામનો જે માણસ હતો એ તામિલનાડુનો હતો, અને એને ખૂબ જ સારું એવું અંગ્રેજી પણ બોલતા આવડતું હતું. અને જ્યારે લક્ષ્મી 7મા ધોરણમાં ભણતી હતી, અને એ ગામડાની હતી, એટલે એને સરખી રીતે અંગ્રેજી બોલતા આવડતું નહોતું. ઓન ધ અધર સાઇડ, અને બીજી બાજુ ફૈઝાન વોઝ નોટ એબલ ટુ અન્ડરસ્ટેન્ડ ગુજરાતી, અને ફૈઝાન છે એને ગુજરાતી સમજમાં નહોતું આવતું. મતલબ એ તામિલનાડુનો હતો, એટલે અહીંયા ગુજરાતનો નહોતો. ફૈઝાન એ બહારનો હતો, એટલે એને ગુજરાતી ભાષા જે છે એ સમજમાં આવતી નહોતી, એટલે અંગ્રેજી બોલતો હતો. અને લક્ષ્મી છે એને અંગ્રેજી ખબર નહોતી પડતી, એટલે પોતે ગુજરાતીમાં થોડું ઘણું અંગ્રેજી આવડે એ બોલતી હતી. અને એ બંને વચ્ચે જે વાતચીત થાય છે એ આપણને અહીંયા આપી છે. સો વોઝ લક્ષ્મી એબલ ટુ હેલ્પ હિમ? લેટ્સ સી. તો હવે ફૈઝાનને ગુજરાતી નહોતું આવડતું, ને લક્ષ્મીને અંગ્રેજી નહોતું આવડતું. તો હવે જોઈએ કે એ લક્ષ્મી છે એ કઈ રીતે ફૈઝાનને જે છે મદદ કરશે. હવે
આગળ અહીંયા જો ફૈઝાન આપ્યું છે, અહીંયા ફૈઝાન અને લક્ષ્મી એમ બે નામ આપ્યા છે, એટલે વારાફરતી એ બંને એક એક વાક્ય બોલે છે, એટલે આપણને અહીંયા બંનેના નામ આપ્યા છે. તો પહેલા જે છે એ ફૈઝાન બોલે છે, હે એક્સક્યુઝ મી, એટલે ફૈઝાન જે છે એ લક્ષ્મીને જુએ છે, એટલે તરત જ તે આપણે કોઈ માણસનું કામ હોય તો આપણે શું કહીએ એને, હે એક્સક્યુઝ મી, એટલે મારી વાત સાંભળો. તો એવી રીતે આપણે કાંઈ બોલવું હોય અથવા તો કોઈને બોલાવવા હોય જેમનું ધ્યાન ના હોય, તો સામેથી આપણે એમને બોલાવવા હોય તો શું કહીએ, એક્સક્યુઝ મી, પછી આપણે જે કંઈ વાત કરવી હોય એ કહીએ. તો અહીંયા ફૈઝાન જે છે એ શું કહે છે, લક્ષ્મીને જુએ છે એટલે એમ કે છે હે એક્સક્યુઝ મી, એટલે અહીંયા એમ કે છે કે મારી વાત સાંભળો તો જરા. એટલે લક્ષ્મી જે છે એ પોતે અભણ છે, એને નથી કાંઈ ખ્યાલ આવતો અંગ્રેજીમાં, એટલે એ શું બોલે છે, એક્સક્યુઝ, વોટ એક્સક્યુઝ, એટલે એને એક્સક્યુઝમાં ખબર પડતી નથી, એટલે એ શું બોલે છે, એક્સક્યુઝ. શું બોલે છે, એક્સક્યુઝ મી નો અર્થ એવો થાય કે મારી વાત સાંભળો. એટલે લક્ષ્મી જે છે એ સરખું સમજતી નથી, તો કે એક્સક્યુઝ, એ શું એક્સક્યુઝ કે. તો ફૈઝાન કહે છે કે આઈ લોસ્ટ માય વે, આઈ વોન્ટ ટુ ગો આઉટ ફ્રોમ ધીસ જંગલ. એટલે ફૈઝાન ઇંગ્લિશમાં એને કહે છે કે મારો રસ્તો, આઈ લોસ્ટ માય વે એટલે રસ્તો, અને લોસ્ટ એટલે ભૂલો પડવો, કે હું છે મારો રસ્તો ભૂલી ગયો છું. આઈ વોન્ટ ટુ ગો આઉટ ફ્રોમ ધીસ જંગલ, અને મારે જંગલની બહાર નીકળવું છે, મતલબ કે હું અહીંયા રસ્તો ભૂલી ગયો છું, મને ખબર નથી કે ક્યાંયથી ક્યાં જવું, તો મારે આ જંગલમાંથી બહાર નીકળવું છે. તો લક્ષ્મી બોલે છે, હવે લક્ષ્મી છે ને એને કઈ સમજ જ નથી પડતી અંગ્રેજીમાં. ગો આઉટ, વાય કમ ઇન જંગલ, શું બોલે છે, ગો આઉટ, તમારે બહાર જવું છે, વાય કમ ઇન જંગલ. જો એની ભાષા જો કેવું બોલે છે, વાય કમ ઇન જંગલ, એટલે એ કહેવા એવું માંગે છે કે શા માટે જંગલની અંદર તમે આવ્યા. પણ એની તમે જો એની લેંગ્વેજની અંદર કેવી ભૂલ છે, વાય કમ ઇન જંગલ, એવું એ બોલે છે કે શા માટે તમે જંગલમાં આવ્યા, તો તમારે બહાર જવું છે. તો ફૈઝાન કે છે આઈ ડુ નોટ નો ધ રોડ, કે મને રસ્તો નથી ખબર કે મારે ક્યાં જવું એમ. તો લક્ષ્મી ફરીવાર પાછી બોલે છે, રોડ નોટ ઇન ધ જંગલ, કેડી વોક ઓન ધ કેડી. કેવું ગુજરાતી અંગ્રેજી મિક્સ બોલે છે કે રોડ નોટ ઇન જંગલ, એટલે જંગલમાં રોડ ન હોય કે કેડી હોય, કેડી એટલે કેડી જે છે એ કયો શબ્દ છે, ગુજરાતીનો શબ્દ છે. કયો છે બોયસ? ગુજરાતીનો. કીડી તમે બોલી, કીડી સમજાણી આપણે કેડી, કેડી, કેડી એટલે કાચો રસ્તો. આપણે જે ક્યાં ગામડામાં કેમ જઈએ તો ત્યાં ન હોય કાચો રસ્તો, એના પર વાહનો બહુ ન ચાલતા હોય, પગપાળા જે છે એ ચાલીને જતા હોય. હા મેં જોયેલો. તો શું અંગ્રેજી અને ગુજરાતી મિક્સ બોલે છે, ભાંગ્યું તૂટ્યું અંગ્રેજી કહીએ એને. તો લક્ષ્મી શું કે છે, રોડ નોટ ઇન ધ જંગલ, કે રોડ ન હોય જંગલમાં, કેડી વોક ઓન ધ કેડી, કેડી હોય, કેડી ઉપર ચાલવાનું. તો ફૈઝાન જે છે એને ખ્યાલ નથી આવતો ગુજરાતીમાં, એટલે એમ કે છે ઓકે, તો આઈ વિલ વોક ઓન ધ કેડી, બટ વિચ વોટ્સ યોર નેમ, કે કાંઈ વાંધો નહીં, રોડ નો હોય તો હું કેડી ઉપર ચાલીશ, પણ કઈ કેડી ઉપર મારે, મતલબ કયા રસ્તે મારે જવું, અહીંયા તો ઘણા બધા રસ્તા છે. વોટ્સ યોર નેમ, કે તમારું નામ શું છે. તો લક્ષ્મી બોલે છે, લક્ષ્મી માય નેમ, કે મારું નામ લક્ષ્મી છે. કેવું ગુજરાતી બોલે છે કે મારું નામ લક્ષ્મી છે, એટલે સાચું નામ શું છે એનું, લક્ષ્મી છે, પણ એને બોલતા સરખું નથી આવડતું, એટલે શું કે છે, લક્ષ્મી માય નેમ, કે મારું નામ લક્ષ્મી. પછી ફૈઝાન કે છે, લક્ષ્મી ઓન વિચ કેડી હિયર આર 3 વેઝ. તો લક્ષ્મી, ફૈઝાન એમ કે છે, હા લક્ષ્મી, તો હું આમાંથી કઈ કેડી ઉપર ચાલું કે જેથી મને રસ્તો મળી જાય.
તો એમ કે છે અહીંયા તો 3 કેડીઓ છે, તો એમાં કઈ કેડી ઉપર મારે ચાલવાનું? તો ત્યાંથી હું જઈશ તો મને રસ્તો મળી જશે. તો લક્ષ્મી કહે છે ગો ફ્રોમ ધેર બાય ધ ભૂતિયોવાડ, કે ત્યાં જાઓ, ભૂતિયોવાડ આવશે વચ્ચે, કે એવા રસ્તા ઉપર જાઓ ત્યાં વચ્ચે ભૂતિયોવાડ આવશે. એટલે ફેઝાન છે એ પોતે ડાયરીમાં નોટ્સ લખે છે ને યાદ ન રહે ને એટલા માટે ડાયરીમાં નોંધ કરતો જઈશ કે અહીંથી અહીંયા જાઓ, અહીંથી અહીંયા જાઓ. તો પછી એમ ફેઝાન કહે છે ઓકે, તો ભૂતિયો બનિયાન ટ્રી, ધેન ભૂતિયો વડ એટલે શું? વડ એટલે ગુજરાતીમાં આપણે વડનું ઝાડ કહીએ ને, જે વડનું ઝાડ, એને અંગ્રેજીમાં શું કહીએ? બનિયાન ટ્રી કહીએ ને. બનિયન ટ્રી. હા, તો અહીંયા જે છે લક્ષ્મી શું બોલી? ગો ફ્રોમ ધેર, એટલે ઈ અંગ્રેજી શબ્દ છે અને ભૂતિયો વડ ઈ શું છે? ગુજરાતી શબ્દ છે. ભૂતિયો વડ આપણે નથી કહેતા ભૂતિયો બંગલો, પછી એવી રીતે બધું જે છે એ નામ આપણે પાડેલા ભૂત હોય. બંગલો. હા, તો એવી રીતે અહીંયા જે છે લક્ષ્મીને ઈ લોકોએ શું નામ પાડેલું છે? ભૂતિયો વડ. એટલે વડ એટલે વડનું ઝાડની વાત છે. એટલે પેલા ફેઝાને તો ખબર ન હોય વડ જે છે એ ઝાડની વાત છે, એટલે એ જે છે નોટ મતલબ કે લખે છે કે અહીંથી અહીંયા જાઓ ને અહીંથી અહીંયા. એટલે શું કે છે ફેઝાન? ઓકે, ભૂતિયો બનિયાન ટ્રી. બનિયાન ટ્રી એટલે શું? વડનું ઝાડ. કે ભૂતિયો વડનું ઝાડ, ધેન પછી કઈ જગ્યાએ જવાનું? તો લક્ષ્મી કહે છે આફ્ટર ક્રોસિંગ વાનકાલો એન્ડ યુ સી રૂપાળો ડુંગર, કે પછી ત્યાંથી છે ને વાનકાળો જે છે એ ક્રોસ કરવાનું અને ત્યાં તમને રૂપાળો ડુંગર દેખાશે. એટલે રૂપાળો ડુંગર, વાનકાળો એ બધા શું ગુજરાતી શબ્દ છે, પણ એ મિક્સ કરીને બોલે છે લક્ષ્મી. ભાંગ્યું તૂટ્યું અંગ્રેજી, કે તમે પેલા વાનકાળો જે છે એ પસંદ કરવાનો અને પછી તમને રૂપાળો ડુંગર દેખાશે. એટલે ફેઝાન છે એ ચેકિંગ ડિક્શનરી ચેક કરે છે કે વાનકાળો મતલબ શું, એનો મતલબ શું છે એમ. એને તો કઈ ખબર નથી કે આ જે છે એ એની ગુજરાતી લેંગ્વેજ છે, એટલે એને એમ કે વાનકાળો એટલે શું છે એ શબ્દ જે છે એ ગોતે છે ડિક્શનરીમાં. તો ફેઝાન કહે છે વાનકાળો મીન્સ વોટ? વાનકાળો કે વાનકાળો મતલબ શું, કે એ શું છે? તો અહીંયા કહે છે લક્ષ્મી કહે છે વોટર રનિંગ, એટલે કે વોટર પાણીનું જે છે પાણી, વોટર રનિંગ એટલે શું કહેવા માંગે છે? કે વહેતું પાણી જતું હોય ને એને કે છે વોકળો. શું કહીએ? વોકળો. આપણે કહીએ ને પાણી જે છે એ જતું હોય, સાવ ગુજરાતી લેંગ્વેજ ની અંદર પાણી વહેતું હોય એને શું કહીએ? વોકળો કહીએ ને. વોઇસ સંભળાય છે મારો અવાજ? હા, જે પાણી જે છે એ સંભળાય છે ને? પાણી જે છે એ વહેતું પાણી હોય તો એ વહેતું પાણી જે છે એ થોડીક એને નદી નો હોય, પણ જે છે એ નદી જે છે એની સાઈડમાંથી વહેતું હોય થોડું ઘણું પાણી, તો એ બહુ બધું ન હોય, થોડુંક જ હોય, તો એને શું કહીએ આપણે? વોકળો. તમે ગુજરાતીની અંદર જે છે તમને આવા પ્રોપર શબ્દ જે છે એ ભણવામાં આવતા હોય, તો એ વોકળો હોય એની અંદર છે પાણી જે છે એ વહેતું હોય, તો એ શું કહે છે? લક્ષ્મી જે છે એ વોકળોની વાત કરે છે, પણ જે છે ફેઝાનને તો આપણે ખ્યાલ નથી આવતો સરખી રીતે કે વોકળો એટલે લક્ષ્મી શું કહેવા માંગે છે? જે પાણી વહેતું જતું હોય એની વાત કરવામાં આવે છે. તો ફેઝાન તો તામિલનાડુનો હતો, એને તો ગુજરાતીમાં કઈ ખબર જ ન પડે, તો એટલે એને કઈ ખબર પડી નહીં, એટલે એ ડિક્શનરીમાં ચેક કરતો હતો કે વોકળો એટલે શું. તો લક્ષ્મી કહે છે વોટર રનિંગ એટલે શું થાય? દોડવું થાય. પણ અહીંયા એ કેવું અંગ્રેજી બોલે છે, ભાંગ્યું તૂટ્યું, કે દોડતું પાણી જતું હોય, મતલબ કે જે વહેતું હોય પાણી એને વોકળો કહેવામાં આવે. એટલે એ આવશે, એને પસાર કરવાનું અને પછી તમને રૂપાળો ડુંગર, મતલબ એ ડુંગર એટલે શું? હિલ.
ટેકરી જે છે એ દેખાશે. એવું જે છે એ લક્ષ્મી કહેવા માંગે છે, પણ કેવું બોલે છે અંગ્રેજી? કાચું પાકું. ખ્યાલ આવ્યો તમને? કાચું પાકું અંગ્રેજી બોલે છે, એટલે પેલો જે ફેઝાન છે એને કઈ ખબર પડતી નથી. હવે આગળ ફેઝાન કે છે ઓકે, એટલે એમ કે છે યા વોટ નેક્સ્ટ, કે હા બરાબર સમજાઈ ગયું, કે પેલા અહીંયા જવાનું, પછી અહીંયા જવાનું, પછી કઈ જગ્યાએ જવાનું. તો લક્ષ્મી કે છે ક્લાઇમ્બ અપ ધ હિલ, એ હિલ ને ચડી જાઓ. ક્લાઇમ્બ અપ એટલે શું? ચડી જવાનું. કે તમે જે છે એ હિલ ને ચડી જાઓ, ટેકરીને. ધેર હા ક્લાઇમ એટલે મેળવવું ન થાય? શું? ક્લાઇમ એટલે મેળવવું ન થાય? ના ના બેટા, ચડવું ક્લાઇમ્બ થાય, એટલે ચડવું. ચડવું થાય. ક્લાઇમ્બ એટલે ચડવું. ક્લાઇમ્બ એટલે ચડવું થાય બેટા. CLIMB, ક્લાઇમ્બ. ક્લાઇમ્બ અપ એટલે ચડવું, ઉપર ચડવું. એન્ડ શું કે છે લક્ષ્મી? શું કે છે કે ઉપર ચડી જાવ ટેકરી ઉપર, ત્યાં તમને શું દેખાશે? ધેર કાટલમાંનું થાપણ. ત્યાં તમને કાટલમાંનું થાપણ દેખાશે. એટલે ફરી પાછું અહીંયા નવો શબ્દ આવ્યો, થાપણ. હવે ફેઝાન કે છે એ થાપણ શું છે વળી? તો લક્ષ્મી કે છે યસ યસ, થાપણ, ટેમ્પલ. એટલે એ શું? થાપણ મતલબ ટેમ્પલની, એટલે મંદિરની વાત કે છે. ત્યાં કાટલમાંનું મંદિર હશે. તમે ટેકરી ચડો ને એટલે ત્યાં કાટલમાંનું મંદિર હશે, એમ કેવું છે. પણ હવે મંદિર છે એને બધું બોલતા નથી આવડતું સરખી રીતે, એટલે એ થાપણ કે છે. તો પેલો ફેઝાન છે એ કે છે થાપણ. એ શું થાપણ? એટલે લક્ષ્મી કે છે યસ યસ, થાપણ. કે હા હા, થાપણ એટલે ટેમ્પલ. મતલબ ક્લાઇમ્બડ ડાઉન ફ્રોમ ધેર, અને પછી કે નીચે ઉતરો. ક્લાઇમ્બેડ ડાઉન એટલે ત્યાંથી નીચે ઉતરો. ગોટું ઉગમણે. ઉગમણે એટલે શું? ગોટું ઉગણે. ત્યાંથી ઉતરી અને ઉગમણી સાઈડ જાઓ. ઉગમણી સાઈડ એટલે કઈ સાઈડ કહેવાય? જ્યાંથી ઉત્તર. નહીં, જ્યાંથી સૂર્ય ઉગે એ પૂર્વ દિશા. એટલે શું? તો એ શું ગુજરાતીમાં આપણે કહીએ ને ઉગમણી બાજુ, એવી રીતે સાવ રફ ભાષામાં છે બોલે છે કે તમે પેલા એ ડુંગરો ચડી જાઓ, પછી ત્યાંથી છે નીચે ઉતરો. કઈ બાજુ? તો કે ઉગમણી બાજુ ઉતરો. એટલે મતલબ કે તમે જ્યાં એ ડુંગરો ચડી અને ત્યાંથી પાછા નીચે ઉતરવાનું, પણ પૂર્વ સાઈડ જે છે એ નીચે ઉતરવાનું, એવું કે છે. પણ એ બોલે છે કે ઉગમણે, ગોટું ઉગમણે. મતલબ ઉગમણે એટલે શું? નથી આવતો ભાઈ મારો અવાજ સરખો. મિસ બરોબર આવે છે. ના મને તો હારો આવે છે. આવે છે. સરસ, ચાલો હવે આયો. ઓકે. તો મિસ ચોખ્ખો આવે છે, તમે બોલવા હા, માંડો તો આગળ. ઉગમણે કે છે એટલે ફરી પાછું ફેઝાન છે કન્ફ્યુઝ થાય છે. ઉગમણે ઈ શું હોય કે? એટલે ફેઝાન કે છે ઉગમણે. તો લક્ષ્મી કે યસ, ઉગમણે. સન કમ્સ ઇન ધ સ્કાય. સન એટલે જ્યાંથી સૂર્ય આવે ને, સન કમ્સ ઇન ધ સ્કાય. કેવું બોલે છે? કમ્સ ક્યારે? કમ્સ એટલે કમ એટલે આવવું થાય, પણ અહીંયા કઈ સૂર્ય આવે થોડો? સન રેઝિસ થાય ને, સૂર્ય ઉગે એને શું કહેવાય? સન રેઝિસ કહેવાય. સનરાઈઝ. હા, સનરાઈઝ. તો અહીંયા જે છે એ લક્ષ્મી શું કે છે કે ઉગમણે સન કમ્સ ઇન ધ સ્કાય, કે જ્યાંથી સૂર્ય, સ્કાય એટલે શું? આકાશ. આકાશમાંથી સૂર્ય જે આવે ને ત્યાં. કે કેટલું ખરાબ અંગ્રેજી બોલે છે. તો કે ઉગમણે સન એટલે મતલબ એનો કહેવાનો મતલબ એવો છે કે જ્યાંથી સૂર્ય છે ઉગે ને એ બાજુ તરફ છે તમારે જવાનું છે. ફેઝાન કે છે યુ મીન ધ ઈસ્ટ. એટલે ફેઝાન ત્યારે ખબર પડી એને કે હા, કે તમારો કહેવાનો મતલબ એવો છે કે ઈસ્ટમાં, મતલબ પૂર્વમાં જવાનું, એમ ને? તો લક્ષ્મી કે છે યસ ઈસ્ટ. કે હા, કે પૂર્વમાં જવાનું. હવે લક્ષ્મીને ઈ નથી ખબર ઉગમણે એટલે શું કહેવાય? પૂર્વ તરફ, મતલબ ઈસ્ટ. એવી એને ઇંગ્લિશમાં ખબર નથી પડતી, પણ એ જે છે એ આપણે કહીએ ને બાવા ઇંગ્લિશ બોલે છે. શું? ઓલાને સમજાવવા માટે. ઓલા ભાઈ જે છે ફેઝાન, એને કઈ સમજમાં આવતું નથી. એટલે હવે ફેઝાન પાછો જે છે પૂછે છે ઓકે, એક જ મિનિટ. હા, ધેર સી
દોઢિયું તળાવ આસ્ક ફોર આઈ માનો નેસ. એટલે અહીંયા જે ફેઝાન લખ્યું છે ને ત્યાં અહીંયા લક્ષ્મી આવશે. આ લક્ષ્મી બોલે છે, ફેઝાન નથી બોલતો. આ લક્ષ્મીનો જે છે સેન્ટેન્સ છે, એટલે લક્ષ્મી બોલે છે. અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે કે ત્યાં તમને ધેર સી દોઢિયું તળાવ, ત્યાં તમને દોઢિયું તળાવ જોવા મળશે. હવે પાછું અંગ્રેજી ગુજરાતી જે છે એ કન્ફ્યુઝન વાળું બોલી. તળાવ એટલે શું કહીએ આપણે અંગ્રેજીમાં? એને તળાવ એટલે શું કહીએ બોયસ? રિવર બેંક. રિવર બેંક કહીએ બેટા. રિવર એટલે નદી થાય, બેંક એટલે નદી કિનારો થાય. તળાવને શું કહીએ અલીરઝા? મિસ તલાવ એટલે તળાવ એટલે શું? બારી મિસ યાદ પોન્ડ. શું કહીએ? પોન્ડ એટલે તળાવ. પોન્ડ. બરાબર. તો અહીંયા પાછું જે છે અંગ્રેજીની અંદર ગુજરાતી મિક્સ કર્યું. શું કર્યું? દોઢિયું તળાવ કે તમને ત્યાં જોવા મળશે. અને આસ્ક ફોર આઈ માનો નેસ, અને ત્યાંથી જે છે તમે કે આઈ માનો નેસ જે છે એના વિશે તમારે પૂછવાનું છે. મતલબ નેસ એટલે શું? મેં તમને કીધું હતું કે જે લોકો ત્યાં રહે છે ઝૂંપડા કરીને, તો એ લોકોનો નેસ કહેવાય. તો કે તમારે ત્યાં જઈને આઈ માનો નેસ એવું પૂછવાનું. દોઢિયું તળાવ જોવા મળશે અને પછી તળાવ ને આગળ જઈને તમારે આઈ માનો નેસ એના વિશે પૂછવાનું. એટલે હવે પાછો ફેઝાન કન્ફ્યુઝ થઈ ગયો કે આ શું તળાવ કહે છે. એટલે તળાવ મીન્સ પોન્ડ. અહીંયા શું વોટ ઇઝ આઈ માનો નેસ? એટલે ફેઝાન જે છે એને ખબર પડે છે કે તળાવનો અર્થ શું થાય છે? પોન્ડ. એટલે મતલબ પોન્ડની વાત કરે છે, તળાવની. અને પછી પાછું ફેઝાનને આઈ માનો નેસ એના વિશે નથી ખબર પડતી, એટલે પૂછે છે વોટ ઇઝ ધીસ આઈ માનો નેસ? કે આ શું છે આઈ માનો નેસ? એ શું છે? તો લક્ષ્મી કે છે વી લીવ ઇન અ કુબા, કે અમે બધા કુબામાં રહીએ. કુબા મતલબ શું? અહીંયા જો દેખાય છે ઝૂંપડી જેવું જે ઝાડ, ઝૂંપડી જેવું જે ઘર હોય ને કે જે જંગલમાં હોય, અને એને કહેવાય કુબા. તો કે અમે બધા કુબામાં રહી છે. મેની કુબાસ ધેર, અને ત્યાં ઘણા બધા કુબા છે. એન્ડ સો ઇટ ઇઝ નેસ. કુબા મતલબ શું? નેસ. મેં તમને કીધું છે કે ગીર જંગલની આજુબાજુ એવી પ્રજાતિના લોકો વસે છે કે ત્યાં જે છે એ શું કહેવાય, અમુક જાતિના લોકો આપણે અહીંયા નામ જે છે એ જોયા હતા કે એ લોકો ત્યાં આજુબાજુ વસે છે, ઝૂંપડા કરી અને રહે છે. આ બધા જે છે નેસ એટલે હા એ ટાઈપના લોકો. નેસ જે છે મતલબ શું? એવી પ્રજાતિના લોકો જે કુબા કરીને રે, ઝૂંપડા કરીને રે. તો આ બધી જાતિના લોકો જે છે એ ત્યાં વસે છે. અને આ લક્ષ્મી જે છે એ પણ એ જ જાતિની છે, અને એ ત્યાં રહેતી હતી. અને ત્યારે એને ફેઝાન મળે છે. તો એ બધું એને મતલબ એને રસ્તો બતાવે છે કઈ રીતે જવાનું, પણ એને આવડતું નથી સરખી રીતે બોલતા, એટલે એ જે છે ભાંગ્યું તૂટ્યું અંગ્રેજી બોલે છે. તો શું કે છે કે હા એ જે છે આઈ માનો નેસ, મતલબ કે એ જગ્યાએ જે નેસ એટલે શું? એના કુબા, એની ઘર. તો એ કે છે આઈ માનો નેસ, એના વિશે તમારે ત્યાં પૂછવાનું, એટલે તમને ત્યાં મળી જશે કે અમે બધા કુબામાં રહીએ છીએ. એ કુબા એટલે એવા ઝૂંપડામાં રહીએ છીએ, અને ઝૂંપડા એટલે નેસ. તો ફેઝાન કે છે કે યુ લીવ ઇન અ જંગલ, કે તમે જંગલમાં રહ્યો? ફેઝાન એવું પૂછે છે ને કે યુ લીવ ઇન અ જંગલ, તો તમે બધા જંગલમાં રહ્યો. આરન્ટ યુ અફ્રેડ ઓફ લાયન? તમને બધાને સિંહનો ડર ન લાગે? શું પૂછે છે ફેઝાન? સિંહનો ડર ન લાગે? હા, કે તમે બધા અહીંયા રહ્યો તો તમને કે સિંહની બીક ન લાગે? તો લક્ષ્મી શું કહેજો કે સાવજ અવર દેવતા, સાવજ અમારા દેવતા છે. મતલબ શું? સાવજ એટલે સિંહ. કે ના, કે સિંહ તો અમારા દેવતા છે, કે મતલબ અમારા ભગવાન છે. વી લવ સાવજ, કે અમે તો સાવજને
પ્રેમ કરીએ એન્ડ સાવજ લવ્સ અસ કે અમે સાવજ મતલબ સિંહ અમે સાવજ જે છે સિંહને અમે ગમીએ અને અમને સિંહ ગમે વી લીવ ટુગેધર કે અમે બધા તો સાથે રહીએ કે સાવજ એટલે સિંહની સાથે જ રહી સમટાઈમ્સ વી ફાઇટિંગ બટ ઇટ્સ ઓકે કે ક્યારેક ક્યારેક અમે લોકો વચ્ચે ઝઘડો થાય પણ કે આ તો બધું કે ચાલ્યા કરે લક્ષ્મી જો કેવી રીતે કે છે કે ના ના કે અમને ક્યાંય સિંહનો ડર ન લાગે શું કે લક્ષ્મી કે સિંહનો ડર ન લાગે અમે તો અમારા ભગવાન છે દેવતા છે અમારા અમે તો સાથે રહીએ ક્યારેક ક્યારેક અમારી વચ્ચે ફાઇટ થાય પણ એ તો બધું ચાલ્યા કરે એટલે લક્ષ્મી જે છે અહીંયા એકદમ રિલેક્સ હોય એને કઈ સિંહની બીક ન લાગતી હોય ને એ રીતે વાત કરે છે તમને ખ્યાલ આવ્યો કઈ રીતે એ વાત કરે છે માં અહીંયા આવો તો શાહનુર તારું માઇક ઓફ રાખ બેટા હવે જો આગળ ફેઝાન જે છે એ પૂછે છે કે કેન યુ ટેક મી ટુ યોર હોમ કે શું તું મને તારા ઘરે લઈ જઈશ એવું પૂછે છે તો લક્ષ્મી કે હા ચેમ નહીં હાલે કેવું બોલે છે અંગ્રેજી જો ચેમ નહીં મતલબ કેમ નહીં હાલે એટલે મતલબ આવને એમ કે હા કે હું તને મારા ઘરે લઈ જઈશ ચેમ નહીં મતલબ કેમ નહીં લઈ જાવ એમ હાલને મતલબ કે આવને એમ ઓ વેલકમ લેટ્સ ગો એટલે એનો મતલબ શું કે છે કે હા કે ચાલો ચાલો જોઈએ મારા ઘરે માય મા બાપા વિલ બી હેપી કે મારા મા બાપા એટલે મમ્મી પપ્પા વિલ બી હેપી કે એ બધા તમને જોઈને ખુશ થશે એમ કેવું અંગ્રેજી છે એનું ખ્યાલ આવે છે ને લક્ષ્મીનું અંગ્રેજી કેવું છે ભાઈ 113 નંબર રોલ નંબર 113 સાચું પાકું કેવું બોલે છે ગુજરાતી અંગ્રેજી મિક્સ બોલે છે એટલે વાહ ઇંગ્લિશ હા એને કઈ સરખું બોલતા નથી આવડતું એ પોતે જે છે એ પહેલાની સાથે એવી રીતે વાત કરે છે કે જાણે એને બહુ સરસ મજાનું અંગ્રેજી બોલતા આવડે છે પણ એને કઈ આવડતું નથી ગુજરાતી સાથે મિક્સ બોલે છે અંગ્રેજી એટલે શું કે છે કે કેમ નહીં હું તને મારા ઘરે લઈ જાઉં હાલને એટલે આવને એમ પછી કે માય મા બાપા વિલ બી હેપી મા બાપા કે જો એટલે એના મમ્મી પપ્પાની વાત છે કે મારા મમ્મી પપ્પા ખુશ થશે એમ તો ફેઝાન વેન્ટ ટુ હર હોમ અને પછી ફેઝાન છે એના ઘરે જાય છે લક્ષ્મીના ઘરે હી ટોક્ડ વિથ ધ પીપલ ઓફ નેસ અને ત્યાં આજુબાજુના લોકો જે છે એની સાથે વાતચીત કરે છે કોણ ફેઝાન નેક્સ્ટ ડે લક્ષ્મીઝ ફાધર હેલ્પ હિમ ટુ કેચ અ બસ ફોર જુનાગઢ અને બીજા દિવસે લક્ષ્મીના પપ્પા છે એને બસ જે છે જુનાગઢ જવા માટેની બસ જે છે એમાં બેસાડે છે ફેઝાન થેન્ક્ડ હિમ એન્ડ સ્ટાર્ટેડ હિઝ રિટર્ન જર્ની એટલે ફેઝાન જે છે એ લક્ષ્મીનો અને એના મમ્મી પપ્પાનો ટૂંકમાં એ બધાનો આભાર માને છે અને પછી ત્યાંથી એ પાછો વળી જાય છે અને એની જે મતલબ એના જે મૂળ જગ્યાએ જે જતો હતો એ ત્યાં પાછો ફરે છે તો અહીંયા જે છે આપણો પાઠ કમ્પ્લીટ થાય છે અને આખું જે છે એ આપણને લક્ષ્મી અને ફેઝાન વચ્ચે જે વાતચીત થાય છે જે આપણને અહીંયા દેખાડી છે કે કેવી રીતે બે ડિફરન્ટ લેંગ્વેજ જે છે એ બોલતા ન આવડતી હોય તો કેવી બધી ભૂલ થાય સમજવામાં બંને સાઈડથી સામેવાળાને પેલી ભાષા ન આવડતી હોય અને બીજાને એની ભાષા ન આવડતી હોય તો કેવી બંને વચ્ચે જે છે એ રમૂજ થાય છે મતલબ કોમેડી થાય છે એની આપણને વાત કરવામાં આવેલી છે અને અહીંયા ઘણા એવા શબ્દો જે હતા જે લક્ષ્મી બોલતી હતી જે સાવ આપણે કહીએ ગુજરાતી લેંગ્વેજ આપણે પણ નથી બોલતા જે તળપદી ભાષા કહીએ કે જે ગામડામાં લોકો જે વસતા હોય એ લોકો એવી ભાષા બોલે છે તો અહીંયા એ જે છે એ અમુક એવી આપણને લેંગ્વેજ જે છે એ જોવા મળી ખ્યાલ આવ્યો કે નહીં બોયસ તમને આમાં બોયસ ખ્યાલ આવ્યો કે નહીં ઓકે ચાલો હવે મને કોણ કહેશે કે
તમને શું સમજાય? હામીસ ઓકે આવ્યો. અરમાન શું સમજ્યું બેટા? મિસ મને હા બોલ સમજાવજો. ને રઝા. મિસ ફેઝાન નામનો જે ફોટોગ્રાફર ઓલો ફોટા પાડે છે ને એ ગીર જંગલમાં જાય છે ને તો ઈ ભૂલો પડી જાય છે તો ન્યાય ને લક્ષ્મી ઉભી હોય છે ને તો એને કે હા હું ભૂલો પડી ગઈ હા તો દેખાડીશ તો પછી બધા વાતો કરે છે ને પછી ઓલો એને રસ્તો દેખાડે છે પછી ઓલો પૂછે છે કે તમને અહીંયા સિંહ ની ડર નો લાગે તો એ કે નહીં અમે તો શિયારે રહી કે અને કોક વાર તો લડાઈ થઈ જાય અને પછી ઈ કહે કે તું મને તારો ઘર દેખાડીશ તો ઓલી કહે હા. હા અને મારા મમ્મી પપ્પાને મળાવીશ. હા અને એ રસ્તો બતાવતી વખતે કેવી ભાષા બોલે છે? કેવું બોલે છે? પેલા શું કહે છે કે ઉગમણે ને ભૂતિયો વડ ને એવી બધી રૂપાળો ડુંગર ને પછી વોટર વોટર રનિંગ એટલે મતલબ વોકળો ને એવી બધી જે છે એ ભાષા બોલે છે જે સાવ ગુજરાતી છે. થાપણ ને એવી બધી ભાષા બોલે છે. એમાં જે છે એ ફેઝાનને કાંઈ ખબર પડતી નથી એટલે એ શું કરે ડિક્શનરી ચેક કરે છે કે આ શબ્દનો અર્થ શું થાય એમ. પણ એ શબ્દ જે છે એ ડિક્શનરીમાં પણ કઈ આપેલો ના હોય. બરાબર ને? તો ખ્યાલ આવ્યો કે નહીં કે ફેઝાન છે એ રસ્તો ભૂલી ગયો હતો અને એટલા માટે પોતે જે છે એ લક્ષ્મીની મદદથી પોતે પોતાનો જે સાચો રસ્તો હતો મતલબ જ્યાં જવાનું હતું ત્યાં પહોંચે છે. ઓકે ચાલો બીજું કોણ કહેશે? આજે અલી રઝા નથી હો ભોજાણી છે કે નહીં આજે? બીસી કાલે એક લેક્ચરમાં નહોતો. હા ઓકે ચાલ અરમાન બેટા તું બોલતો શું સમજાયું તને? અરમાન ગુજરાતીમાં આપણે કહેવાનું છે જે સમજાયું એ. ઓકે સલમાન છે પ્રેઝન્ટ? સલમાન છે? લક્ષ્મી બોલતો બેટા તને શું સમજાયું? મારો અવાજ સંભળાય છે કે નહીં? કોઈ કેમ જવાબ નથી આપતા બેટા? હા તો જવાબ આપો બેટા ચાલો. કોઈ જવાબ નથી આપતું મને. રઝાએ આપ્યો ખાલી જવાબ બાકી કોઈ નથી આપતું. રોલ નંબર 94 કોણ છે? 94 હા બેટા ચાલો તને સમજાયું કે નહીં? જે આવડે એ આપણે બોલવાનું છે. મિસ હા મિસ મને નેટવર્ક પ્રોબ્લેમ છે હું વારંવાર લેફ્ટ થાઉં છું. ઓકે હવે આવી ગયો જોઈન્ટ થઈ ગયો બેટા હવે? હા મિસ. હા તો તને જે સમજાયું એ કેતો આમાં તને શું સમજાયું આ પાઠમાં? હેલો હા ચાલો બેટા. હા બોલો. પ્રજા નામનો છોકરો હતો. હમ હતો. હમ તો પછી એને એક લક્ષ્મી નામની છોકરી મળી તો હા એને એમ કીધું કે હું રસ્તો ભૂલી ગયો છું. હા હવે એથી હા તો બેટા તારો અવાજ નથી સંભળાતો. માનવીશ હા હવે આવે છે. ઓકે આજે નેટવર્ક પ્રોબ્લેમ બહુ થાય છે નહીં? ઓકે ચાલો કાંઈ વાંધો નહીં. હવે આપણે જ્યારે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ને ત્યારે હું તમને આ પૂછીશ ફરીવાર અને પછી આપણે રીડિંગ કરવાનું છે. એટલે તમને બધાને PDF મળી ગઈ છે. તમે એક્ટિવિટી 6 જે છે એ તમારી જાતે વાંચતા શીખજો અને નેક્સ્ટ લેક્ચરમાં પછી હું તમને વચાવીશ અને પૂછીશ કે આમાં આપણે શું ભણ્યા, તમને યાદ છે કે ભૂલાઈ ગયું? બરાબર? તો તમે લોકો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ત્યારે આ વાંચી અને રાખજો. ઓકે ચાલો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું
ત્યારે જે છે આગળનું જે છે એ શીખશું. બરાબર ને? આજે નેટવર્ક પ્રોબ્લેમ બહુ થયો. ના મિસ બરોબર